માધવપુરના મેળામાં ફરતા ફરતા આપને એક મોટી ઉંમરના જે વ્યક્તિ છે મળે છે. શું નામ છે તમારું? દોનાભાઈ. દાનાભાઈ ક્યાંથી આવ્યા છે? અમે બનાસકાંઠા દિવસે વાવથરા. વાવથરા બનાસકાંઠાથી આવ્યા છે માધવપુરના મેળામાં. ખાસ કોને આપણે જાણ કરીને કઈ રીતે તમે અહીંયા આવ્યા? અમે દેવાભાઈ સરપંચે જોન કરી કે બહુ સુંદર અને સારો મેળો ભરાય છે અને તમે મેળો માણવા માટે પધારો એટલે અમે આમંત્રણ આપ્યું. અમે મેળો માણવા માટે આવ્યા છીએ. અને શું કહેશો અહીંયા માધવપુર? આ બહુ સુંદર અને સારો મેળો ભરાય છે અને કૃષ્ણ ભગવાન ને રૂકમણીના લગ્ન સારી રીતે ઉજવાય છે પરંપરા રીતે અને બહુ સુંદર અને સારું અમને લાગ્યું. અને આવો મેળો ચોય નથી જોયો એવો ગુજરાતમાં ફર્સ્ટ નંબરનો મેળો કૃષ્ણ ભગવાનનો અમને જોવા મળે. આયોજન વિશે શું કહેશો અહીંયા? આયોજન એટલે મસ્ત. એમાં ભૂપેન્દ્ર સાહેબ અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. એમને આવું આયોજન કર્યું અને બહુ મસ્ત અને મજાનું સુંદર વાતાવરણ, એકદમ શાંત વાતાવરણથી સુંદર મજાનો મેળો છે. કોઈ એવું ગીત તમને યાદ હોય માધવરાયનું? માધવરાયનું ગીત તો યાદ નથી પણ બે કડી કહું કે વાલો મારી વાલીડો મારો મુરલી વાળો, કાનુડો મારો મુરલી વાળો. મસ્ત મજાના સુંદર અને સારી રીતે મેળામાં વસ્તી દૂર દૂરથી આવે છે અને બહુ સુંદર અને સારો મેળો છે. તો આ મેળામાં યુવાનોથી લઈને મોટા વૃદ્ધ પણ આવે છે અને અલગ અલગ જે પ્રાંત છે ગુજરાતના ત્યાંથી પણ આવે છે, નોર્થ ઇસ્ટમાંથી પણ આવે છે. શું તમે બાકી રહી ગયા છો? તો હજી પણ ઘણા દિવસો બાકી છે. તમે પણ મોજ માણો આ માધવપુરના મેળા. જય માધવરાય. જય માધવ.